નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિજ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ડભોઈ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો સામે લાલ આંખ કરી દબાણો દૂર કરવાની કામગીરી કરી તો વડોદરા ફાયર ઓફિસરે ડભોઈની ક્રિષ્ના ટોકીજમાં તપાસ દરમિયાન ક્ષતિઓ જણાઈ આવતા ટોકીજને સીલ કરી। કરજણ તાલુકા સેવા સદનમાં સર્કલ ઓફિસર 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો। એસીબીએ ભ્રષ્ટ અધિકારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ગોયાગેટ પાસે આવેલ તીન મૂર્તિ સોસાયટીની દિવાલ પડવાનો બનાવ બનતા રહીશો ચિંતાતુર બન્યા। બિલ્ડિંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટમાં બિલ્ડિંગ ફેલ થઈ છે, પણ કેટલાક સભ્યો સાથે સમજૂતી ન સધાતા રીડેવલપમેન્ટ કામગીરી અટકી। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। આજે મળેલ સંકલનની બેઠકમાં ધારાસભ્યોએ વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી। આજે જિલ્લા સંકલનની બેઠક મળી હતી। એસપી સાથે દર મહિને સંકલનની બેઠક મળે છે, જે ચૂંટણી આચાર સંહિતા બાદ આજે મળી હતી। 7મી જૂનથી શરૂ થનારા ગંગા દશેરા ઉત્સવ પહેલા જ કલેક્ટર દ્વારા નારેશ્વર ઘાટ, લીલોડ, દિવેર અને શાયર ગામ ખાતે નર્મદા નદીમાં નાહવા કે અન્ય પ્રવૃત્તિ કરવા માટે પ્રતિબંધ લગાવી દીધો છે। ત્યારે 7મી જૂનથી 16મી જૂન સુધી ચાલનારા ગંગા દશેરા નર્મદા નદી કિનારે આવેલ નારેશ્વર, દિવેર, લીલોડ, ચાણોદ, કરનાળી, તિલકવાડા સહિતના ગામોમાં દિવસમાં દેશ વિદેશમાંથી 1 લાખ ઉપરાંત ભક્તો નર્મદાજીનું પૂજન અને સ્નાન કરવા આવતા હોય છે। નદીમાં ઉતરીને ચુંદડી પણ અર્પણ કરતા હોય છે। તેવામાં કલેક્ટરના આદેશ બાદ નર્મદા નદીના કિનારે આવેલ ઉપરોક્ત ધાર્મિક સ્થળો ઉપર નાહવા ઉપર પ્રતિબંધ છે। આજની સંકલનની મિટિંગમાં નદીમાં નાહવા માટેની છૂટછાટ બાબતના પ્રશ્નો હતા, તો તે બાબતે પૂજા કરવા માટેની કેટલીક રિસ્ટ્રિક્શન સાથે છૂટ આપવામાં આવશે અને કેટલાક ટ્રાફિક બાબતના પ્રશ્નો હતા, તેનું પણ નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યું છે। આજે અમારી એસપી સાહેબ સાથે અને આઈજી સાહેબ સાથેની જિલ્લા સંકલનની બેઠક હતી। એની અંદર અમારા તમામ જે પ્રશ્નો હોય પોલીસને લગતા અને કોઈપણ પોલીસ સ્ટેશનોને લગતા એ તમામ પ્રશ્નોની ચર્ચા થઈ અને અમારા વિસ્તારની અંદર જે જરૂરિયાતો હોય એના માટેની અમારે ચર્ચા થતી હોય છે। અને આજે એ મિટિંગ દરમિયાન અમારા અહીંયા નર્મદા કિનારે આવેલા અતિ પવિત્ર તહેવાર આપણો ગંગા દશેરાનો, જ્યારે નર્મદા કિનારે લોકો એનીમય જે સ્નાન ઉપર પ્રતિબંધ છે, તો સ્નાન પર પ્રતિબંધ ચાલુ રાખી, પરંતુ જે ભક્તો આવે એ નર્મદા નદીની અંદર પૂજા અર્ચના કરી અને નર્મદાનું પાણી માથા પર ચડાવી શકે એવી છૂટછાટ આપવા માટેની જે અમારી રજૂઆત હતી, માનનીય કલેક્ટર શ્રી સાહેબે પણ એને કીધું છે કે અમે ચોક્કસ એની અંદર કંઈક ને કંઈક વિચાર કરી અને તંત્ર પણ તમારી સાથે રહીને એ રીતે પૂજા અર્ચના કરે એવી છૂટછાટ આપીશું। પોલીસ સ્ટેશનને લગતી ચર્ચાઓ હતી, પોલીસ સ્ટેશન જે નવા બનાવવાના છે એ બાબતની ચર્ચાઓ હતી। પાદરા ધારાસભ્યશ્રી અને કરજણ ધારાસભ્યશ્રી એ લોકોએ જે અમારી મંથલી મિટિંગ હોય છે એમાં હાજર રહેલ અને પોલીસની કામગીરીથી ખૂબ જ સંતોષ પણ વ્યક્ત કર્યા છે। પર 2 મુદ્દાની રજૂઆત એ લોકોએ બરોડા એસપીશ્રીને કરી છે। એમાં એક પોલીસની બિલ્ડિંગ જે છે એના આધુનિકરણ થાય અને નવી બિલ્ડિંગો પણ બને એની એક રજૂઆત છે, અને બીજું એક આપણે ગંગા દશેરાની જે છે એના બાબતની રજૂઆત છે। એ બંનેની કામગીરી એસપી દ્વારા કરવામાં આવશે। સંદીપસિંહ સર, ખંડેલવાલ પરિવાર દ્વારા 40 બાળકોના અભિવાદન સમારંભ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। ભગવાન શ્રી શનિદેવની જયંતિની શુભ અવસર ઉપર દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજસ્થિત અયપ્પા ગ્રાઉન્ડ ખાતે યજ્ઞ અને મહાભંડારાનું આયોજન રાજેશ ખંડેલવાલ અને મમતા ખંડેલવાલ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાઠ ભવન સોરેતોશ્વિની ટ્રસ્ટના 40 બાળકોનો અભિવાદન સમારંભનું આયોજન ખંડેલવાલ પરિવાર દ્વારા રાખવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, સ્થાનિક કાઉન્સિલર વર્ષાબેન વ્યાસ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા।
અયપ્પા ગ્રાઉન્ડ ખાતે ભગવાન શ્રી શનિદેવના યજ્ઞનો પ્રારંભ થયો હતો, જે બાદ આરતી યોજાઈ હતી. ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત સાંજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 20,000 ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો. આજે શનિદેવની જયંતિ નિમિત્તે વડોદરા શહેરના અયપ્પા મંદિર ગ્રાઉન્ડ ખાતે રાજેશભાઈ ખંડેલવાલ અને એમના પરિવાર દ્વારા આ વિસ્તારના લોકો માટે મહાપ્રસાદી એટલે કે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક અમાસના દિવસે પણ એમના માધ્યમથી આ પ્રસાદનું આયોજન થતું હોય છે. સૌથી મહત્ત્વની બાબત એવી છે કે જે બાળકો એ હંમેશા પોતાનું ઘર શોધતા હોય છે, એવા સ્ટ્રીટ ચિલ્ડ્રન માટે જે સંસ્થા કામ કરે છે, એ સંસ્થાના માધ્યમથી 6ઠ્ઠા 7મા 8મા 9મા 10મા આ ધોરણમાં ભણેલા જે વિદ્યાર્થીઓ સારા માર્કે ઉત્તીર્ણ થયા છે, એમને વિદ્યાદાન આપવાનો કાર્યક્રમ, એ બાળકોને એક સરસ મજાની એમને સ્કૂલ બેગ આપવાનો કાર્યક્રમ અને સ્કૂલ બેગની અંદર બાળકોને માટે કામના હોય તે બધા જ પ્રકારની વસ્તુ આપવાના સુંદર કાર્યક્રમનું આયોજન જ્યારે મમતાબેન અને રાજેશભાઈ ખંડેલવાલ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે આ સમગ્ર કાર્યમાં એમના માધ્યમથી જે અન્નદાન અને વિદ્યાદાનનું કામ થયું છે, એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કાર્યક્રમમાં જે વોર્ડ નંબર 2ના અમારા માન્ય મ્યુનિસિપલ કાઉન્સિલર વર્ષાબેન વ્યાસ અને વડોદરા શહેરના પૂર્વ સાંસદ શ્રીમતી જયાબેન ઠક્કર પણ ઉપસ્થિત થયા છે. ત્યારે આ પ્રસંગે ખરેખર શનિદેવની જયંતિ નિમિત્તે બધાને શુભકામનાઓ આપું છું. નમઃ શનિશ્ચરાય, શનિ મહારાજની જય. અમારા રાજેશભાઈ ખંડેલવાલ એ પૂર્ણ ભક્ત છે અને ફક્ત એકલા પોતે ભક્ત રહીને નથી ચલાવતો, આખા આપણા વિસ્તાર માટે હંમેશા એમ થાય કે આ શનિ મહારાજના દર્શન સવારથી સાંજ સુધી બધા કરે અને સાંજે સરસ મજાનો ભંડારાનું પણ આયોજન કરે. પોતાના સ્વખર્ચે પોતાના મનથી આ વિસ્તાર આખાને 1-2 વાર જમાડ્યા નહીં તો અમારા ખંડેલવાલભાઈને ગમે નહીં. અને એટલા માટે મને એમ થાય છે કે આ જે પદ્ધતિ છે દરેક જગ્યાએ, એ સોમવતી અમાસ હોય, આપણો આ શનિશ્ચર ભગવાનનું પણ ઠેર ઠેર ભંડારા, 5 ભંડારા આજે છે. તો આ એક લોકો માટેનો, સમાજ માટેનો આ ભાવ છે, એને હું નમન વંદન કરું છું. અમારા રાજેશ પર ખૂબ કૃપા રે ભગવાન શનિદેવની, અને કુટુંબ આખું માતાજી સહિત અમારી મમતા સહિત खूब सरस मजानो सेवा करे छे, करता रहे. खूब खूब शुभकामनाओं. आज के दिन शनि महाराज की जयंती के ऊपर हम लोगों ने सुबह सबसे पहले महापूजा का आयोजन किया, जो पूजा के अंदर हमारा 3 से 4 घंटे की पूजा थी. और उसके बाद हम लोगों ने यज्ञ किया पूर्ण आहुति का दिन. उसके बाद हम लोग आज का दिन की चर्या में फिर हम लोगों ने बच्चों के लिए हम लोगों ने जो डोनेशन करना था, हमें बुक्स वगैरह जो डोनेशन ट्रस्ट के माध्यम से वो हमने उनको किया. और उसके बाद यहाँ पर एक भंडारे का आयोजन जो किया हमने अन्नदान का, वो अन्नदान का भंडारा किया, जिसमें 10 से 15 हज़ार पब्लिक ने यहाँ पर सब प्रसादी ग्रहण किया उन लोगों ने आकर. और प्रसादी लेने के बाद जो आपने हमें आशीर्वाद दिया, पब्लिक ने आशीर्वाद दिया. डॉक्टर विजय साहब आए, डॉक्टर विजय शाह साहब आए, बेन जयाबेन आई, हमारी कारपोरेट मैम साहब आई. तो मैंने उन सभी के लिए बहुत बहुत धन्यवाद किया कि उन्होंने इस शुभ अवसर के ऊपर उनका कीमती समय यहाँ पर उन्होंने लाकर मुझे आशीर्वाद दिया. और मैं इस तरह के कार्यक्रम हमेशा करता रहूँ. मैं हमेशा शनि जयंती के दिन, अमावस के दिन भंडारा करता हूँ. हर महीने की अमावस पे भी भंडारा करता हूँ, रामनवमी के दिन भंडारा करता हूँ, और हनुमान जयंती पे भी मैं भंडारा करता हूँ. इस तरह के भंडारे में साल भर में करीब 13 से 14 भंडारे करता हूँ. तो मैं ये चाहता हूँ कि आप सभी लोगों का, सभी जन का मेरे पे आशीर्वाद हो, ताकि मैं इस तरह के कार्यक्रम और ज़्यादा करूँ, जिससे मुझे अंतरात्मा से शांति मिले. मेरे को इंटेंशन कुछ ऐसा है नहीं कि मुझे कुछ करना है, बस मुझे लोगों को एकत्र करना है और उनके साथ अपना खुशी बांटनी है. जय श्री राम. ડભોઈની કૃષ્ણ સિનેમાને ફાયર સુરક્ષા મામલે ક્ષતિઓ જોવા મળતા સીલ કરવામાં આવી હતી. રાજકોટના અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યનું તંત્ર ઊંઘમાંથી સફાળું જાગ્યું છે અને ફાયર એનઓસી સહિતના મુદ્દે હવે એક્શન લઈ રહ્યું છે. ડભોઈની અંદર પણ પાલિકા તંત્ર દ્વારા, ફાયર બ્રિગેડ દ્વારા ફાયર એનઓસી સહિતના મુદ્દે તપાસ કાર્યવાહી થઈ રહી છે. મળતી માહિતી મુજબ ડભોઈમાં આવેલ કૃષ્ણ સિનેમા છેલ્લા 4 માસ ઉપરાંતના સમયથી બંધ હાલતમાં છે. ડભોઈ નગરપાલિકા દ્વારા કૃષ્ણ સિનેમા ખાતે ચેકિંગ બાદ ફાયર સેફટીમાં ક્ષતિઓ જણાતા સીલ કરવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ મોડે ડભોઈ પાલિકા અને વડોદરા રેન્જ ફાયર ઓફિસર દ્વારા કાર્યવાહી થઈ રહી છે. વડોદરા રેન્જ ફાયર ઓફિસરની સૂચના અન્વયે કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે ડભોઈમાં અન્ય મિલકતોને પણ નોટિસ આપવામાં આવી છે.
ફાયર એનઓસી નહીં હોય લીધી હોય તો મિલકત સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશેની માહિતી મળી રહી છે, જેને લઈને ફાયર સેફટી ન રાખતા મિલકત માલિકો ફાયર સુરક્ષા મુદ્દે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી રહ્યા છે. આજે ડભોઈ નગરપાલિકામાં સ્થિત ક્રિષ્ના સિનેમામાં ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલું છે, કારણ કે ક્રિષ્ના સિનેમામાં ફાયર સેફટી ઇન્સ્ટોલેશનને જોતા જે કાનૂન મુતાબિક જે ઇન્સ્ટોલેશન હોવું જોઈએ તે એમને કરેલું નહોતું અને તેમની પાસે ફાયર સેફટી સર્ટિફિકેટ પણ નહોતું. તેને જોતા આરએફઓ જે અમારા રિજનલ ફાયર ઓફિસર છે વડોદરા ઝોનના, તેમના આદેશ મુતાબિક આ ક્રિષ્ના સિનેમાને આજે સીલ કરવાનું થયેલું છે. હાલ આ પહેલું જ છે જેમાં કરવાની આ પ્રોસેસ કરેલી છે. થુવાવી પ્રીમિયર લીગની ફાઇનલ મેચમાં સિદ્ધિવિનાયક ડભોઈની ટીમનો વિજય થયો હતો. ડભોઈ તાલુકાના થુવાવી ગામે સ્થાનિક યુવકો દ્વારા પ્રીમિયર લીગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. 3 માસના પ્રીમિયર લીગમાં 500 ઉપરાંત જુદી જુદી ટીમોએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ગતરોજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં ફાઇનલ મેચ સિદ્ધિવિનાયક ડભોઈ અને કેજીએન શિનોર વચ્ચે રમાઈ હતી, જેમાં સિદ્ધિવિનાયક ડભોઈ ટીમનો 17 રનથી વિજય થયો હતો. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સમગ્ર આયોજન સ્થાનિક યુવકો હાર્દિક પટેલ, મહિપાલ ચાવડા અને જય પટેલ તથા સ્થાનિક યુવકો દ્વારા કરાવવામાં આવ્યું હતું. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ સુંદર આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી અને આ જ રીતે યુવકો રમતગમત ક્ષેત્રમાં પ્રદર્શન કરે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત ગામના આગેવાનો, યુવકો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. થુવાવી પ્રીમિયર લીગ લગભગ 100 દિવસ જેટલી આ ટુર્નામેન્ટ ચાલી છે અને 500 જેટલી ટીમોએ આમાં ભાગ લીધો છે. હું આયોજકોને વિશેષ અભિનંદન આપું કે આટલા દિવસ સુધી આ ટુર્નામેન્ટ ચલાવી અને વિના વિઘ્ને એને પૂર્ણ કરવી, આટલી બધી ટીમોને સંતોષ આપવો એ ખૂબ કબરું કામ એમણે કર્યું છે. આજે જ્યારે ફાઇનલ છે એમાં સિદ્ધિવિનાયક ડભોઈ અને કેજીએન શિનોર વચ્ચેની ફાઇનલ, બંને ટીમોને શુભેચ્છા આપી છે. કારણ કે મેં હમણાં જ કીધું એમ શિનોર વતન છે અને ડભોઈનો પ્રતિનિધિ છું, એટલે બંને તરફ લાગણી હોય. બંને ટીમોને શુભેચ્છા આપવી પડે અને બંને ટીમના ખેલાડીઓ રમતવીરોને શોભે એવી રીતે સ્પોર્ટ્સમેન સ્પિરિટથી અહીંયા રમ્યા છે, એટલે ખાસ વિશેષ અભિનંદન આપવા પડે. અને જે રીતે ટુર્નામેન્ટ રમાઈ રહી છે અત્યારે આઈપીએલનો ને વર્લ્ડ કપનો ટીમો ચાલી રહી છે, ત્યારે એમને પણ પાછા પાડે એવા ખેલાડીઓ અહીંયા આગળ દેખાય છે. 10 ઓવરમાં 156 જેટલા રન બનાવીને ટીમ જ્યારે આવતી હોય ત્યારે સ્વાભાવિક છે કે સતત 10 ઓવરની આ ટાર્ગેટ એચીવ કરવો એ પણ ખૂબ અગત્યનું છે. ત્યારે બંને ટીમો સુંદર રીતે આ ટાર્ગેટ પૂરો પાડે છે, એટલે અભિનંદન, શુભેચ્છા. ડભોઈ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો સામે લાલાક કરી હતી. આચારસંહિતા હટતા ડભોઈ નગરપાલિકા એક્શન મોડમાં આવી હતી તથા વિમલ પાર્ક સોસાયટીમાં કેટલાક ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરી હતી. પાલિકાના કર્મચારીઓ સહિત ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખની હાજરીમાં દબાણો દૂર કરાયા હતા. 7 કાચા મકાન અને 1 પાકું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. પાલિકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જગ્યામાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં આવેલી વિમલ સોસાયટી દ્વારા જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જગ્યા ઉપર કાયમી તથા હંગામી દબાણો કરેલ હતા તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત લગભગ 8 થી 10 ઘરો કે જેમણે લગભગ 100 થી 200 સ્ક્વેર ફૂટ જેટલી જગ્યા એક્વાયર કરી હતી જેને ખુલ્લી કરવાની કામગીરી કરેલ છે. આ જે આંકડો કીધો 100 થી 200 સ્ક્વેર ફૂટ, તેની અંતર્ગત એક ઘરે લગભગ આટલી જગ્યા એક્વાયર કરી હતી, એટલે લગભગ 2000 થી 10,000 જેટલી જગ્યા દરેક ઘરની થતી હતી. આ સિવાય પણ શહેરના બીજા વિસ્તારોમાં કે જ્યાં આગળ દબાણનો પ્રશ્ન મોટો થયેલ છે તેના માટે પણ અમે આયોજન કરી રહ્યા છે, જેના અંતર્ગત ગઈકાલે પણ એક ડ્રાઈવ કરવામાં આવેલ હતી અને આજે પણ આ ડ્રાઈવ ચાલુમાં છે. ડભોઈના ઐતિહાસિક કિલ્લા ગણાતા ભાગોળોની નજીક જ સ્મારકો નજીક જે
મકાનો અને દુકાનો બાંધી દેવામાં આવી છે, તે દબાણ ક્યારે દૂર થશે? મકાનો અને દુકાનોની જે આપ વાત કરી રહ્યા છો એને દૂર કરવાની કાર્યવાહી પણ અમારે હસ્તક હાથ ધરવામાં આવેલ છે. મકાનો માટે સરકારની જે અત્યારે સ્ટેન્ડિંગ ગાઈડલાઇન છે એને અનુસરવી જરૂરી બને છે, જેની માટે એક ઉમદા આયોજનની જરૂર પડતી હોય છે. તેના કારણે આ થોડું ડિલે ચાલે. 2-3 નોટિસો અપાઈ ગઈ છે, ફાઇનલ નોટિસો અપાઈ ગઈ છે, હજુ શેની રાહ જોવાઈ રહી? નોટિસો એક કાયદાકીય પ્રક્રિયા છે, જેના અંતર્ગત અમારે એ ફોલો કરવી પડે છે. દબાણો દૂર કરવાની કાર્યવાહી 1 કે 2 દિવસની નથી હોતી, એ સતત ચાલતી કામગીરી છે, જે અનુકૂળતાએ નગરપાલિકા હાથ ધરતી જ હોય છે. ફાયર એનઓસીમાં ડભોઈ વિસ્તારની ઘણી એવી બિલ્ડિંગો છે, હોસ્પિટલ્સ છે, જો કે કૃષ્ણ સિનેમાને પણ સીઝ કરવામાં આવ્યું ફાયર એનઓસી વગર, તો બીજી બિલ્ડિંગો છે ને હોસ્પિટલો છે એને ક્યારે સીઝ કરવામાં આવશે ફાયર એનઓસી સિવાયના? હું આપને જણાવતા આનંદ અનુભવું છું કે ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવતી એલિજિબલ મોટાભાગની બિલ્ડિંગ કે જે ફાયર એનઓસી અંતર્ગત આવે છે તેમણે પોતાના ફાયર એનઓસી મેળવી લીધા છે. એ સિવાય પણ જે વિસ્તારની જેમાં હજુ સુધી આ બિલ્ડિંગોને એનઓસી લેવાની બાકીમાં છે તેની કાર્યવાહી ચાલુમાં છે, જેના અંતર્ગત કૃષ્ણા સિનેમાને તો સીલ કરવામાં આવ્યું, બાકી લોકોએ પણ પોતાની એપ્લિકેશન અને ફાયર સિસ્ટમ લગાવીને આગળની કાર્યવાહી કરેલ છે. ચોરી કરવા માટે મુંબઈથી વડોદરા આવતા ચોરોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા. શહેરના જયરત્ન બિલ્ડિંગ વિસ્તારમાં જવાહરનગર સોસાયટીમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પ્રસાર થઈ રહી હતી, ત્યારે સ્કૂટર પર 2 શંકાસ્પદ હાલતમાં દેખાતા પોલીસે બંનેને તપાસ્યા હતા. જે દરમિયાન સ્કૂટર ચોરી કર્યાની વિગતો ખુલી હતી. બંને શખ્સ પાસેથી ચોરી કરવાના સાધનો, રોકડા રૂપિયા 2000 અને 2 મોબાઈલ કબજે લેવાયા હતા. પીઆઈ આર એ જાડેજા અને હેતલ તુવેરની ટીમે વધુ પૂછપરછ કરતા એકનું નામ નૌશાદ ઉર્ફે સાગર મુસ્તાક આલમ, પ્રકાશ માત્રે ચાલી, કામોડે, નવી મુંબઈ, મૂળ બિહાર અને બીજાનું નામ શેરા શોર ચૌહાણ, નાયગામ, પાલઘર, મૂળ સોલાપુર, મહારાષ્ટ્રના હોવાનું ખુલ્યું હતું. જે પૈકી શેરા સામે ચોરી અને કારમાંથી ચોરી કરવાના ગુના સહિતના 65 જેટલા ગુના તેમજ નૌશાદ સામે ચોરી, લૂંટ સહિતના 17 જેટલા ગુના નોંધાયા હોવાની માહિતી ખુલી હતી. બંને જણાએ કબૂલ્યું હતું કે તેઓ ટ્રેનમાં વડોદરા આવી રિક્ષામાં બંધ મકાનોની રેકી કરતા હતા. મકાન મળે એટલે નજીકમાંથી 2 વ્હીલર ચોરતા હતા અને મકાનમાં ચોરી કરી વાહન છોડીને મુંબઈ ચાલ્યા જતા હતા. તેમણે ટૂંકા ગાળામાં વાડીની શ્રી સોસાયટી વિસ્તાર તેમજ જેપી રોડ વિસ્તારમાં 2 વાહન ચોરી, 2 મકાનમાં હાથફેરો કર્યો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગોયાગેટ પાસે આવેલ 3 મૂર્તિ સોસાયટીમાં દિવાલ પડવાનો બનાવ બન્યો હતો. ઇલેક્શન વોર્ડ 13માં આરવી દેસાઈ રોડથી એસઆરપી જતા માર્ગ ઉપર 3 મૂર્તિ સોસાયટી આવેલી છે. વર્ષો જૂની આ સોસાયટી હોવાથી જર્જરિત બની છે. 3 ટાવરની સોસાયટીમાં લોકો જીવના જોખમે નિવાસ કરી રહ્યા છે. ગતરોજ દિવાલ પડવાનો પણ બનાવ બન્યો હતો. 3 મૂર્તિ સોસાયટીના છતના પોપડા પણ ખરી રહ્યા છે. પાલિકા દ્વારા જર્જરિત મકાનોને લઈને નોટિસ પણ આપવામાં આવી છે. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ આવ્યો છે, જે બિલ્ડિંગ ફેલ હોવાનું સામે આવ્યું છે. સોસાયટીના સભ્યો દ્વારા રીડેવલપમેન્ટ માટે પણ પ્રયાસો કર્યા છે. સોસાયટીના 18 સભ્યો રીડેવલપમેન્ટ માટે તૈયાર છે, પણ 6 સભ્યો માનવા તૈયાર નથી, તેમ સ્થાનિક નિવાસી ભૌમિક પટેલે આક્ષેપો કરતા જણાવ્યું હતું. વીએમસી નિર્ભયતા શાખા દ્વારા 3 નોટિસ આપી છે. છેલ્લી નોટિસ 15 દિવસ પહેલાં જ આવી છે. કેટલાક સભ્યોના કારણે રીડેવલપમેન્ટ માટે મુશ્કેલી નડી રહી છે. સ્થાનિક નિવાસી ભૌમિક પટેલે સમગ્ર સ્થિતિ જણાવી કહ્યું હતું કે અમારી એક જ માંગ છે કે અમને સેફ ઘર મળે, બધા શાંતિથી સભ્યો રહે અને જોખમ ટળી જાય. ગોયાગેટ સોસાયટી તરફથી એસઆરપી ગ્રુપ 1 લાલબાગ તરફ જવાના રસ્તા ઉપર 3 મૂર્તિ સોસાયટી છે આ, અને 3 મૂર્તિ સોસાયટીમાં લગભગ પાછલા 3 વર્ષથી અમે કમ્પ્લેન આપીને થાકી ગયા છીએ સોસાયટીના જ સભ્યોને કે જર્જરિત છે અને રીડેવલપમેન્ટની જરૂર છે. લોકો સમજવાને તૈયાર નથી. અમે 24 સભ્યોમાંથી 18 સભ્યો રેડી છીએ, બાકીના જે બીજા સભ્યો છે તે રેડી થતા નથી. અને કોર્પોરેશન તરફથી અમને 3 નોટિસ ઓલરેડી આવી ચૂકેલી છે. સ્ટ્રક્ચર સ્ટેબિલિટીમાં સ્લેબ અને બીમ ફેલ ગયેલા છે. આપ જોઈ શકો છો, આ બધું પડી ગયેલું છે અને તે છતાં પણ કોઈ એગ્રી થતું નથી રીડેવલપમેન્ટ કરવા માટે. લગભગ ગઈકાલે રાત્રે 8:45 આસપાસ આ બનાવ બન્યો હતો અને ત્યારબાદ અમે પોલીસને અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. એ લોકો આવ્યા, ગેસ લાઇનમાંથી એટલે ગેસ ઓફિસમાંથી પણ લોકો આવ્યા હતા અને
એના પછી જે કંઈ કાર્યવાહી હોય લીગલ પ્રોસિજર એ લોકો કરીને ગયા છે અને પોલીસ કેસ કરવા માટે અમને જાણ કરી છે, જે અમે આજે નોંધાવીશું પોલીસ કેસ. કેટલું જોખમકારી કહેવાય? કેટલું એટલે સાહેબ તમે સમજો કે આ દિવાલ જો પડી છે કે કોઈ માણસ ઉપર પડે તો હોનારત થઈ શકે છે, કારણ કે 1 કિલોની બાટને તમે 10 ફૂટથી નાખો ને તો 100 કિલો થઈ જાય, એનું વજન 10 કિલો થઈ જાય. શું તો આ તો આખી દિવાલ પડી છે 6x4ની. જે તમારી સોસાયટીની અંદર એન્ટ્રન્સમાં જ દેખાય હા. છે કે દબાણ કરવામાં આવ્યું છે. હા, દબાણ છે, આ બધું દબાણ છે, આ બધું દબાણ છે. અને આ દબાણ પર્સનલ યુઝમાં લે છે, એના હિસાબે થઈને ભાઈ કહે છે કે હું ખાલી જ નહીં કરું અને કરવા પણ નહીં દઉં. તો અમે જઈએ ક્યાં હવે રહેવા? તો આ અંગેની કોઈ જગ્યાએ કમ્પ્લેન કરી? અમે કમ્પ્લેન એટલે અમે રિક્વેસ્ટ કરી થાક્યા, રિક્વેસ્ટ અહીંયા સભ્યોને કરી થાક્યા. અમે આપણે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું જે સર્ટિફિકેટ હોય એ સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ કરાવવા માટે પણ કોર્પોરેશન તરફથી જે કંઈ નિમેલ એન્જિનિયર હોય એ એન્જિનિયરે સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપી દીધું, જેમાં ફેલ થયેલું છે. ત્યારબાદ ભયતા નિવારણ શાખાએ અમને નોટિસ આપી, જે મેં તમને ઉપર બતાવી, પણ તે છતાં લોકો સમજતા નથી. જે તો હમણાં સુધી તમે આગળ કોઈ જગ્યાએ રજૂઆત નથી કરી, તે છતાં બી હમણાં સુધી ચલાવી રહ્યા છો? નહીં, રજૂઆત તો 3 વર્ષથી ચાલુ છે. કોને કરેલી? અમે રજૂઆત સોસાયટી તરફથી અમે બધા મિટિંગ કરીને અહીંયાથી કરતા હતા. નવા જે કંઈ ડેવલપર હોય એ ડેવલપરને બોલાયા, 2-3 વાર ડેવલપર આવ્યા અલગ અલગ એજન્સીમાંથી, પણ ડેવલપર આવે પછી એમને કે અમને તમારી સ્કીમ પોસાતી નથી એમ કરીને મોકલી દે. વારે ઘડી અવારનવાર આવું કરેલું છે, કંઈક ને કંઈક બહાના જ નીકળતા હોય. અમારી માંગ બસ કશી નથી, અમને એક સેફ ઘર મળે, બધા શાંતિથી સભ્યો રહે અને જોખમ ટળી જાય ટૂંકમાં. કારણ કે આ દિવાલ આવી રીતે અચાનક પડી, કોઈ નીચે, આ તો ઠીક છે ભગવાનની મહેરબાની છે કે કોઈ નીચે હતું નહીં. શું નામ? મારું નામ પટેલ ભૌમિક છે. આ કરજણ તાલુકાના સર્કલ ઓફિસર 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જવા પામ્યા હતા. મળતી માહિતી અનુસાર વડોદરામાં રહેતા અને જિલ્લા કરજણ તાલુકા સેવા સદનમાં સર્કલ ઓફિસર તરીકે સબીર દિવાન ફરજ બજાવે છે. તાલુકાના એક અરજદાર દ્વારા વારસાઈ કરાવવા અને વારસાઈની એન્ટ્રી મંજૂર કરાવવા માટે અરજી આપી હતી. જે અરજી મંજૂર કરવા માટે લાંચિયા અધિકારી નાયબ મામલતદાર સબીર દિવાને 10,000ની લાંચ માંગી હતી. અરજદારે આ લાંચની રકમ આપવા માટે અધિકારીને 6/6/2024ના રોજ વાયદો કર્યો હતો. જો કે અરજદાર આ લાંચની રકમ આપવા માંગતા ન હતા. અરજદારે વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરીને સર્કલ ઓફિસર સબીર દિવાન સામે વારસાઈની એન્ટ્રી મંજૂર કરાવવા માટે ₹10,000ની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જો કે ફરિયાદના આધારે વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાના મદદનીશ નિયામક પરેશ બેસાણીયાના માર્ગદર્શન હેઠળ એસીબીએ રૂરલના અધિકારીઓને કરજણ તાલુકા સેવા સદનમાં છટકાનું આયોજન કર્યું હતું. એસીબી દ્વારા ગોઠવવામાં આવેલા છટકા પ્રમાણે અરજદારે ₹10,000 સર્કલ ઓફિસર સબીર દિવાનને આપતાની સાથે જ વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે તેને દબોચી લીધો હતો અને તેની ધરપકડ કરીને વડોદરા એસીબી કચેરી ખાતે લઈ આવ્યા હતા, જ્યાં તેની સામે ગુનો દાખલ કરીને વડોદરા સ્થિત મકાનમાં સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા કરજણ તાલુકા સેવા સદનના નાયબ મામલતદારને ₹10,000ની લાંચ લેતા ઝડપી પાડતા તાલુકા સેવા સદનમાં સન્નાટો વ્યાપી ગયો હતો. ગેસ લીકેજની ઇમરજન્સીમાં બચાવ અને રાહત કામગીરીનું સફળતાપૂર્વક મોક ડ્રીલ યોજાયું હતું. નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળાથી માત્ર 5 કિલોમીટરે નાંદોદ તાલુકાના વાવડી સ્થિત ગુજરાત ગેસ કંપનીના સીએનજી પંપ સ્ટેશનના એલએનજીમાં ટેન્કરની પાઇપમાંથી ગેસ લીકેજથી આગ લાગતા કંપનીના કર્મચારીઓમાં નાસભાસ મચી જવા પામી હતી. કંપનીના ઇમરજન્સી સંસાધનો, નગરપાલિકા, ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર વિભાગ, સિવિલ હોસ્પિટલ અને પોલીસ વિભાગના સંયુક્ત રિસ્પોન્ડિંગ પ્રયાસોથી 35 મિનિટની જહેમતના અંતે ગેસ લીકેજ અને આગ ઉપર ત્વરિત કાબૂ મેળવાયો હતો. આ મોકડ્રીલમાં આગથી ઈજા પામેલા 3 કર્મચારીઓને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ રાજપીપળા ખસેડવામાં આવ્યા હતા. વાસ્તવમાં દુર્ઘટના નહીં પણ એક મોકડ્રીલ હતી. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સૂચનાથી નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અને ગુજરાત ગેસ કંપનીના સંયુક્ત ઉપક્રમે ગેસ લીકેજની ઇમરજન્સીમાં ત્વરિત પગલાઓ અને બચાવ રાહત કાર્યની દિલધડક રીતે મોકડ્રીલ યોજાઈ હતી, જેનો હેતુ ગેસ લીકેજ
આગ જેવા સંભવિત અકસ્માત સમયે કટોકટીના સંજોગોમાં વહીવટ તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ મદદ મળી રહે તથા સંબંધિત વિભાગોમાં એક સતર્કતા જાગૃતતા જાળવવા અને જાનહાનિ થતી અટકાવવા સાથે તાત્કાલિક સારવાર પૂરી પાડીને અસરગ્રસ્ત વ્યક્તિઓના માનવ જીવનની રક્ષા કરવાનો હતો. આજરોજ આ વાવડી મુકામે LNG CNG સ્ટેશન પર જે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અંડરમાં, એમાં મારો રોલ એક ઓબ્ઝર્વર તરીકેનો હતો અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન અમે જે ઘટનાક્રમ ઓબ્ઝર્વ કર્યો એના પ્રમાણે એ એશ્યોરન્સ મળે છે કે આ જે લોકેશન પર હેઝાર્ડસ મટીરિયલ હેન્ડલ કરીએ છીએ પણ એના માટે પૂરેપૂરી સંપૂર્ણ તૈયારી છે. ગુજરાત ગેસની સંપૂર્ણ ટીમ સારામાં સારી રીતે ટ્રેન થયેલી છે કોઈપણ ડિઝાસ્ટર મેનેજ કરવા માટે. તદુપરાંત જિલ્લા લેવલથી જેટલા ડિપાર્ટમેન્ટ આમાં ઇન્વોલ્વ છે એ બધાનો જ ખૂબ સારામાં સારો રિસ્પોન્સ ટાઈમ રહ્યો અને ખૂબ સફળતાપૂર્વક આ મોક ડ્રિલ પરિપૂર્ણ કરી છે. અને જે રીતનું અંતરિયાળ લોકેશન છે એ જોતાં આ જે રિસ્પોન્સ ટાઈમ છે તે ખરેખર ખૂબ સારો છે અને ફરીથી આપણને એશ્યોરન્સ આપે છે કે જે કંઈ એક્ટિવિટી અહીંયા થઈ રહી છે તે સમાજ માટે કે એના માટે કોઈ પણ રીતનું કોઈ નુકસાન કરી શકે એવું નથી અને સંપૂર્ણપણે આપણા કંટ્રોલમાં છે. આજે અત્યારે જે અમે આ મોક ડ્રિલ કરેલું હતું એ એક્સરસાઇઝ જિલ્લા જે ડિઝાસ્ટર જે ટીમ છે એના ચેરમેન અધ્યક્ષ કલેક્ટરશ્રી હોય છે એમના માર્ગદર્શન હેઠળ ગુજરાત ગેસના કર્મચારીઓ અને અમારા જે બી બીજા સ્ટેક હોલ્ડર છે અમે લોકોએ અહીંયા એક લેવલ 3 મોક ડ્રિલ ઓફ સાઇટ મોક ડ્રિલનું આયોજન કરેલું. એ મોક ડ્રિલની અંદર ખાસ એટલા માટે કે પિરિયોડિકલી એટલે વાર્ષિક કે એમ ચોક્કસ અંતરાએ આપણે એને અમારી જે તૈયારી છે પ્રિપેર્ડનેસ કે કોઈ આવી આકસ્મિક પરિસ્થિતિ આવે તો એને કઈ રીતે એને હેન્ડલ કરી શકાય જેથી કરીને જાનમાલનું નુકસાન અટકાવી શકાય અને જે ગેસ છે જે પર્યાવરણને એક રીતે ફાયદો કરે છે પણ એ ગેસને કઈ રીતે આપણે સારી રીતે સુરક્ષિત રીતે અને કન્ટિન્યુઅસ સપ્લાય આપણે આપી શકીએ એના માટેનું એક આમ ડ્રીલ હતું. અને એમાં તમામ વિભાગો ફેક્ટરી ઇન્સ્પેક્ટર, કલેક્ટરશ્રી, મામલતદાર, જિલ્લા પુરવઠા, પોલીસ વિભાગ તેમજ અન્ય તમામ વિભાગો તરફથી અમને ખૂબ સપોર્ટ મળ્યો છે જેથી કરીને અમે આ મોક ડ્રીલને સક્સેસફુલી અમે કમ્પ્લીટ કરી. SPC યોજના હેઠળના જિલ્લા કક્ષાના સમર કેમ્પનો મોટા ફોફડિયા ખાતે પ્રારંભ થયો હતો. રાજ્ય કક્ષાના નોડલ ઓફિસર હસમુખ પટેલની સૂચનાથી સુરક્ષા સેતુ સોસાયટી વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના હેઠળનો જિલ્લા કક્ષાનો સમર કેમ્પ 6 જૂનથી 12 જૂન સુધી યોજાઈ રહેલ છે. આજરોજ સવારના 11 કલાકે CL પટેલ લર્નિંગ સ્કૂલ મોટા ફોફડિયા ખાતે સમર કેમ્પનું ઉદ્ઘાટન પોલીસ અધિક્ષક રોહન આનંદ તેમજ SPCના વડોદરા ગ્રામ્યના જિલ્લા નોડલ અધિકારી અને નાયબ પોલીસ અધિક્ષક સુશ્રી CN ચૌધરી તથા જિલ્લા શિક્ષણાધિકારી વડોદરાની ઓનલાઈન ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવ્યું હતું. 350 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. ડેસર, પાદરા, કરજણ, સાવલીની શાળાના વિદ્યાર્થીઓએ સમર કેમ્પમાં ઉત્સાહભેર ભાગ લીધો છે. આજ રોજથી શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ મોટા પોપડિયા ખાતે આવેલ CA પટેલ સ્કૂલ ખાતે વડોદરા જિલ્લાનો SPC કેડેટનો એક જિલ્લા કક્ષાનો સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આશરે 350 જેટલા છોકરા અને છોકરીઓનું એક કેમ્પ રાખવામાં આવેલ છે. માનનીય SP સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર આપણે આ સ્થળ પસંદ કરી અને 6 દિવસ માટે એટલે કે 12 તારીખ સુધીના કેમ્પનું આયોજન કરેલ છે. સ્કૂલ બહુ સરસ છે અને આમાં આપણા જિલ્લાના ડેસર, પાદરા, કરજણ, વાઘોડિયા, સાવલી એ રીતની જુદી જુદી સ્કૂલોના SPCના સ્ટુડન્ટોએ ભાગ લીધેલ છે અને એક સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે અને 12 તારીખ સુધી ચાલનાર છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આજવા સરોવર ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કર્યું હતું.
શહેરના પૂર્વના છેવાડે આવેલ સયાજી સરોવરમાં વરસાદી પાણીનો યોગ્ય સંગ્રહ થાય અને શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે પાલિકાના મ્યુનિસિપલ કમિશનર, મેયર તથા અન્ય પદાધિકારીઓ, કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં આજવા સરોવર ખાતે સત્યનારાયણની કથા યોજાઈ હતી. આજવા સરોવર ખાતે જળની પૂજા કરવા નીચે ઉતરેલા કાઉન્સિલર જ્યોતિ પટેલ પાણીમાં પડ્યા હતા. તેમણે તાત્કાલિક મદદ કરી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. મહારાજા સયાજીરાવ સાહેબ દ્વારા બનાવેલું આ સયાજી સરોવર અને દર વખતે બરોડાની સુખાકારી માટે અહીંયા કથાનું આયોજન થતું હોય છે. આજે પણ માન્ય મેયરશ્રી, ચેરમેનશ્રી, વોટર સમિતિના ચેરમેન એ બધાની ઉપસ્થિતિમાં સત્યનારાયણ ભગવાનની કથાનું અહીંયા આયોજન કરવામાં આવી રહ્યું છે. કથા ચાલી રહી છે. મેં પણ અહીંયા કથામાં ભાગ લીધો અને સરોવરની પૂજન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. વડોદરા સિટીને ઘણા વર્ષોથી આ સરોવર દ્વારા પાણી પૂરું પાડી રહ્યું છે. આ સરોવરમાં વધારેમાં વધારે પાણી આવે એની માટેના પણ પ્રોજેક્ટો લઈ રહ્યા છીએ અમે. અત્યારે લગભગ 200 કરોડથી પણ વધારેના પ્રોજેક્ટો ગતિમાં છે. પ્રી મોન્સૂનની પ્લાનિંગ જે એના ગેટને બધું સર્વિસિંગ કરવાનું હોય એ પણ હમણાં પૂરી થઈ છે. એટલે વડોદરા શહેરનું ખૂબ જ અગત્યનું ગણાય એવું આ સરોવર છે અને એની પૂજા અર્ચના કરી આવનારો સમય વરસાદ અને લોકોને પીવાના પાણી માટે ખૂબ જ સારું નીવડે એની માટે થઈને પ્રાર્થના કરી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ મેઘરાજાને રીઝવવા માટે આવી રીતે જૂન મહિનાના શરૂઆતના 15 દિવસમાં વરસાદ સારો આવે અને આ સરોવર જે સમગ્ર શહેરને આખું વરસ શુદ્ધ પાણી પૂરું પાડે છે અને આપણા વડોદરાના સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા આ અનુપમ ભેટ છે, ઐતિહાસિક ભેટ છે વડોદરા શહેરને, જેવું આજવા સરોવર અને આજવા સરોવરથી જે સમગ્ર શહેર શુદ્ધ પાણી મેળવતું હોય છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાની આ પ્રણાલિકા રહી છે કે આમાં વડોદરા મહાનગરપાલિકાના સભાગૃહમાં બેસતા પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા એવા સૌ સભાસદશ્રીઓ પક્ષાપક્ષીથી ઉપર જઈ અને બધા જ એક સાથે મળી અને મેઘરાજાને રીઝવવા માટે ભગવાન શ્રી સત્યનારાયણની પૂજાનું આયોજન કરવામાં આવતું હોય છે અને જેમાં બધા સાથે મળીને ઈશ્વરને પ્રાર્થના કરે છે કે સારો વરસાદ આવે અને આખું વરસ પાણી સમગ્ર શહેરને આપણે પૂરું પાડી શકીએ એ રીતનું આયોજન આપણે કરી શકીએ. એના માટે ઈશ્વરના આશીર્વાદ રહે એ માટે સૌ સાથે મળીને ભગવાનની પૂજા કરતા હોય છે. એ નિમિત્તે આજ રોજ આજવા સરોવર ખાતે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ સાથે ઉપસ્થિત રહ્યા. ડભોઈ નગરપાલિકા હસ્તકની પાણીની પરબોમાં સાફ સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી. ડભોઈ નગર હદ વિસ્તારમાં ટાવર, એસટી ડેપો, લાલ બજાર, કન્યાશાળા સહિત જુદા જુદા વિસ્તારોમાં દાતાઓ દ્વારા તરસ્યાને જળ મળે તે હેતુથી પાણીની પરબો બનાવી પાલિકાને હસ્તગત કરવામાં આવી હતી. પરંતુ સમય જતાં તમામ પરબો બિસ્માર બની જવા પામી હતી. હાલ પ્રમુખ બિરેનભાઈ શાહ દ્વારા આ પરબોને પુનઃ શરૂ કરવાના અભિગમ સાથે પાણીની પરબોની ટાંકીઓની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આગામી સમયમાં પાણીની પરબો પુનઃજીવિત થશે તેવી આશા ડભોઈ નગરની જનતામાં બંધાઈ છે. સ્વચ્છ પાલિકાના સૂત્ર સાથે ડભોઈ નગરપાલિકા કામ કરી રહી છે. ત્યારે નગરની સ્વચ્છતા તરફ પાલિકા દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેવામાં પરબ સફાઈ અભિયાનને પગલે આગામી સમયમાં પણ આ પરબો પુનઃજીવિત થાય તો લોકોને શુદ્ધ પાણી પીવા માટે મળી શકે છે. ડભોઈ નગરની નગરપાલિકા હસ્તકની પાણીની ટાંકીઓ ડેપો, રોદરી ભાગોળ, ટાવર ચોક અને મવડી ભાગોળની બહાર જે આવે છે એને સફાઈ કામગીરીની એજન્સીને બહારથી બોલાવીને મેં કામગીરી કરાવી છે, જેમાં વર્ષો પછી આની સફાઈ થઈ છે. જે ખાસો અંદર ગંદકી જોવા મળી છે. જે લોકો આ પાણી, ગામડાની પબ્લિક જે આવે છે, વેપારી, એ લોકો આ પાણી પીવે છે ને એનાથી કેટલું લોકોને નુકસાન થતું હશે એ દેખાઈ રહ્યું છે. એટલે નગરપાલિકાની પ્રાથમિકતાને ધ્યાનમાં લઈને આ ટાંકીની સફાઈની કામગીરી આજે હાથ ધરી છે અને 3 ટાંકી સફાઈ થઈ ગઈ છે અને 4થી ટાંકી બાકી છે. એનું અમને પછી સફાઈ કરવામાં આવશે. સમાચારોના અંતમાં એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ડભોઈ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો સામે લાલ આંખ કરી દબાણો દૂર કરવાની કામગીરી કરી તો વડોદરા ફાયર ઓફિસરે ડભોઈની ક્રિષ્ના ટોકીજમાં તપાસ દરમિયાન ક્ષતિઓ જણાઈ આવતા ટોકીજને સીલ કરી.
કરજણ તાલુકા સેવા સદનમાં સર્કલ ઓફિસર 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. એસીબીએ ભ્રષ્ટ અધિકારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ગોયાગેટ પાસે આવેલ તીન મૂર્તિ સોસાયટીની દિવાલ પડવાનો બનાવ બનતા રહીશો ચિંતાતુર બન્યા. બિલ્ડિંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટમાં બિલ્ડિંગ ફેલ થઈ છે, પણ કેટલાક સભ્યો સાથે સમજૂતી ન સધાતા રીડેવલપમેન્ટ કામગીરી અટકી. તો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. તો ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.